હેલો એવરીવન, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી જોડે શેર કરીશ કોઈ પણ લોટના ઉપયોગ વગર બનતું આ એક શિયાળુ સ્પેશિયલ ગુણકારી વસાણું બનાવવાની રેસીપી। આ વસાણું ઘરે બનાવવું ખૂબ જ ઇઝી છે અને જો તમે પણ આ વસાણું ખાવાના ફાયદા જાણી લેશો તો આ વિડીયો જોઈ અને આજે જ ઘરે બનાવશો અને નાના બાળકોથી લઈ મોટા વડીલો ખાઈ શકે એટલું સોફ્ટ બને છે। આ વસાણું સ્પેશિયલી યાદશક્તિ વધારે છે, એટલે કે દિમાગ તેજ કરવામાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે અને શરીરની થકાવટ દૂર કરી અને એનર્જી આપે છે અને સ્પેશિયલી હાડકાને મજબૂત કરવામાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે। તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે આજે જ બનાવજો અને આવા નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો, જે કરવું બિલકુલ ફ્રીમાં છે। તો શિયાળુ સ્પેશિયલ ગુણકારીની સાથે સાથે ટેસ્ટી વસાણું બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે મેં અહીંયા 15થી 20 નંગ જેટલા કાજુ અને બદામ લીધેલા છે। તો આ રીતે તેને એક પેનમાં એડ કરી દઈએ। તેની સાથે જ આપણે અડધા કપ જેટલું કોપરાનું છીણ લઈશું, તેને પણ આ રીતે એડ કરી દઈએ। તેની સાથે જ 3 મોટી ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું। હવે બધી જ સામગ્રીઓને ગેસની મીડિયમ ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે આપણે શેકી લેવાની છે। તો તમે જોઈ શકો છો બધું સરસ રીતે શેકાઈ ગયું છે। તો આ રીતે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। ત્યારબાદ ફરી વખત આપણે સેમ એ જ પેનમાં 1 મોટા કપ જેટલા મખાના લઈશું અને તેને પણ આપણે 1 મિનિટ માટે સરસ રીતે શેકી લેવાના છે। તો તમે જોઈ શકો છો મખાના પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે। તો તેને પણ આપણે આ રીતે પ્લેટમાં કાઢી લઈએ। તો હવે આપણે અડધી ચમચી જેટલું ઘી લઈ અને તેને ગરમ થવા માટે મૂકીશું। આ વસાણામાં સ્પેશિયલી ઘી પણ ખૂબ જ ઓછું જોઈએ છે। ત્યારબાદ આપણે અહીંયા 8 થી 10 નંગ જેટલા અંજીર લીધેલા છે, જેને આ રીતે હાથ વડે આપણે રેન્ડમલી કટ કરી અને એડ કરીશું। તેની સાથે જ મેં અહીંયા 8 થી 10 નંગ જેટલો કાળો ખજૂર લીધેલો છે, જેને પણ આપણે આ રીતે હાથ વડે કટ કરી અને એડ કરીશું અને તેને પણ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર સરસ રીતે શેકી લેવાના છે। તો તમે જોઈ શકો છો ખજૂર અને અંજીર સરસ રીતે શેકાઈ ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને પણ એક બાઉલમાં કાઢી લઈએ। તો હવે આપણે બધી જ સામગ્રીઓને સરસ રીતે ક્રશ કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો મેં બધું આ રીતે ક્રશ કરી લીધું છે, જેને આપણે આ રીતે પ્લેટમાં કાઢતા જઈશું। સેમ એ જ રીતે આપણે ખજૂર અને અંજીરને પણ ક્રશ કરી લઈએ અને તેને પણ આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું। ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકીશું। ઘી સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 3 ચમચી જેટલો ગોળ એડ કરીશું અને ગોળને ઘીમાં એકદમ સરસ રીતે મેલ્ટ થવા દેવાનો છે। જો તમારે થોડું વધારે સ્વીટ જોઈતું હોય તો ગોળ વધારે પણ એડ કરી શકો છો। ગોળ સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં ક્રશ કરેલા ખજૂર અને અંજીર એડ કરીશું અને 1 ચમચી જેટલો આપણે તેમાં સૂંઠનો પાવડર એડ કરીશું અને હવે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ આપણે ક્રશ કરેલા જે મખાના અને ડ્રાયફ્રૂટ્સ છે તેને એડ કરીએ અને એકદમ સરસ રીતે તેને મિક્સ કરી દઈએ। તો આ રીતે આપણે તેને મિક્સ કરતા જઈશું, જેથી કરી અને તમે જોઈ શકો છો આ રીતેનું લચકા જેવું થઈ જશે। તો હવે આપણે તેને આ રીતે ઘીથી ગ્રીસ કરેલી જે પ્લેટ છે તેમાં એડ કરીશું અને એકદમ સરસ રીતે તેને આપણે સ્પ્રેડ કરી દેવાનું છે। જો તમને ફાવે તો તમે ગરમ ચમચીથી પણ ખાઈ શકો અને આ રીતે બરફી ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો આ રીતે તેને એક પ્લેટમાં આપણે સ્પ્રેડ કરી દઈએ
અને ત્યારબાદ ઉપરથી થોડા પિસ્તા એડ કરીશું અને ત્યારબાદ આપણે 15થી 20 મિનિટ માટે તેને ઠંડુ થવા દઈશું. ત્યારબાદ જ આપણે તેમાં કટ લગાવીશું. તો હવે આપણે તેમાં કટ લગાવી દઈએ. આપણું ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી શિયાળાનું વસાણું બની અને તૈયાર થઈ ગયું છે. જો તમે ક્યારેય આ રીતેનું વસાણું ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી કરજો. ઘરમાં બધાને ભાવશે અને તેની સાથે સાથે તેના બેનિફિટ્સ પણ થશે. તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો.